અંધકારમાં જેમ લાલાને કેમ પાણી નહોતું, એમ અમે હકીકત પાણી નહોતું અને વરસાદ લઈને આવ્યા. તો હું એવું કહીશ કે બે શબ્દ સર પ્લીઝ. આ લાલોના મેકર્સની જે ટીમ છે એમને ખરેખર પોતાનું બધું ભેગું કરીને, એમને શરૂઆતમાં કોઈ સપોર્ટ નહોતો. આ ત્રણ જવાબદાર વ્યક્તિઓ એમણે બધાએ પોતાના બધા જેને કહેવાય ને બધું આમ ભેગું કરી નાખ્યું આખા બાસ્કેટમાં કે આટલું છે ભાઈ. અને મિત્રોની બધાની સપોર્ટ એમણે લઈને આખી ફિલ્મ બનાવી. અને હું તો બહુ છેલ્લે ફિલ્મ બની ગયા પછી આવ્યો અને મેં મારી આસપાસના બધા મિત્રોને વાત કરી કે આ ત્રણ અદ્ભુત મિત્રો છે અને એમને આપણે સપોર્ટ કરવો જોઈએ. તો આરટી બ્રધર્સ અને નીમ3 ધનરાજભાઈ નથવાણી એમણે ખાસ કીધું કે આવું સરસ ઘરનો પ્રોજેક્ટ હોય અને અમારે પણ સપોર્ટ કરવો જ જોઈએ. લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ કહે છે કે વોકલ ફોર લોકલ બધી જ બાબતમાં. એવી રીતે હું ખાસ કહીશ કે આપણી ભાષાનું સાહિત્ય, આપણી ભાષાનું સંગીત અને આપણી ભાષાની ફિલ્મો આપણે આપણી જનરેશન અને નેક્સ્ટ જનરેશનને દેખાડવી જ જોઈએ. અને હવે તો એકદમ ઇન્ટરનેશનલ ક્વોલિટીની ફિલ્મો બની રહી છે અને આપણી પોતાની સંસ્કૃતિની બની રહી છે. ત્યારે આપણી એક કલ્ચરલ રિસ્પોન્સિબિલિટી છે, આપણી ફરજ છે. જે સાચું સત્વ છે એ આવા બધા પ્રોજેક્ટમાં છે. જે મહેનત કરવાવાળા લોકો છે એ ખાસ સારી વસ્તુ બનાવી શકે છે. એટલે હવે આપણી ફરજ છે કે આમાં બ્રાન્ડ નેમનો વિચાર કર્યા વગર ક્વોલિટીનો વિચાર કરીને તમે બધાને આગળ સંદેશો પહોંચાડો. થેન્ક યુ.